અવિધા ગામનો એક અવિચળ કરીને હરિભગત હતો. એકવાર શ્રીજી મહારાજના દર્શન કરવા માટે ગઢડા ગયો. મહારાજ તો ઉગમણા બારના ઓરડે સભા કરીને બિરાજમાન હતા. એ ભગતે તો જઈ અને ભગવાનને 5 દંડવત કર્યા અને પછી ભગવાનની પાસે આવી અને 1 રૂપિયાની ભેટ મૂકી. મહારાજ તો એ જોઈ અને પડખું ફરી ગયા. પછી તો એ ભગતે એ રૂપિયો લઈ અને ડાબી બાજુ મૂક્યો. વળી મહારાજ આમ ફરીને બેઠા હતા તો આમ ફરી ગયા. પછી એ રૂપિયો વળી મહારાજની સામે મૂક્યો, પણ મહારાજે સામું જ જોયું નહીં. એમ 5 થી 7 વાર એકનો એક રૂપિયો ભગવાનની સામે મૂક્યો, ભગવાને સામું જ જોયું નહીં. ખબર નહીં ભગવાન કેવી લીલા કરતા હોય. પરંતુ આ અવિચળ એમ બોલ્યો કે મહારાજ, મહારાજ, આ મારા રૂપિયા સામું કેમ જોતા નથી? અરે 100 હાથ ખોદીએ તો એ પાણી ને પાણો 2 જ નીકળે છે, કઈ રૂપિયો નીકળતો નથી. એવો આ રૂપિયો મોંઘો છે. ત્યારે મહારાજે કીધું કે તારી પાસે મારે રૂપિયાનો મહિમા કેવડાવો તો. પછી રાજી થયા અને ભગવાને એની ભેટ સ્વીકારી. ભગવાન એની ભાવના જોઈ અને ખૂબ રાજી થયા. પછી એને ભેટા ખૂબ રાજીપો આપ્યો. જય સ્વામિનારાયણ.